સાબરકાંઠાના દમણ પ્રશાસક અને એમએલએને બદનામ કરવાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં આરોપી ઉમંગ પંચાલને પોલીસની ટીમોએ ઝડપી લીધા છે. તો પોલીસની ટીમ દ્વારા આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રફુલ્લ પટેલ અને વીડી ઝાલાને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. બંનેના વિરુદ્ધ સોશિયલ મીડિયાના પોસ્ટ વાયરલ કરવામાં આવે છે. તો સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાઈ છે. અનંતેશ્વર મંદિરના ટ્રસ્ટી ફરિયાદ નોંધાવી હતી. તો મંદિરના સંદર્ભમાં પોસ્ટ વાયરલ કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં 3 દિવસથી છુપાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ઉમંગ પંચાલ ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતો હતો, તેને ભાજપ કાર્યાલયમાંથી હટાવવામાં આવ્યો હતો. સાબરકાંઠાના દમણ પ્રશાસક અને એમએલએને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો અત્યારે ગરમાઈ ગયો છે. આરોપી ઉમંગ પંચાલને પોલીસે ઝડપી પાડ્યો છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રફુલ્લ પટેલ અને વીડી ઝાલાને બદનામ કરવાનું ષડયંત્ર ઉમંગ પંચાલે રચ્યું હતું. બંને વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરવામાં આવી હતી. તો અનંતેશ્વર મંદિરના ટ્રસ્ટીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પોલીસે આરોપી ઉમંગ પંચાલને ઝડપી પાડ્યો છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જે દીપક, સાબરકાંઠાના દમણ પ્રશાસક અને એમએલએને બદનામ કરવાનો મામલો હાલ સામે આવ્યો. ઉમંગ પંચાલ દ્વારા આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં જે મંદિરો હતા, મંદિરોનો તોડવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે બાદગામમાં લક્ષના દીપ પ્રશાસક જે પ્રફુલ્લભાઈ પટેલ છે, જે હિંમતનગરના ધારાસભ્ય છે, એમનો મામલો આખો સામે આવ્યો હતો. બાદગામમાં જે ઉમંગ પંચાલ છે, તેમને દ્વારા આખું જે સોશિયલ મીડિયામાં જે મંદિરો તોડવાની વાત હતી, મંદિરો તોડવાના પાછળનું કાર્ય આખો કારસો હતો, તે દીવદરના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય જો વાત કરવામાં વીડી ઝાલા તેનું નામના અને સોશિયલ મીડિયામાં જે હતું તે વાયરલ કરવામાં આવ્યું હતું. તે ત્યારબાદ આજે 2 દિવસ પહેલાની એક ઘટના હતી, તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આજે ઉમંગ પંચાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાસ્તવમાં જે પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ્યા બાદ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ આજે પોલીસે એને સફળતા મળી હતી અને જે લોકપ્રિય હતા તેની પણ જેને લોકપ્રિયતા હતા ઘણા હાનિ પહોંચાડી હતી, તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે જે ઉમંગ પંચાલ છે, ઉમંગ પંચાલને એ ડિવિઝન પોલીસે હાલ તો ધરપકડ કરી છે અને આના પાછળનું કોણ છે, શું છે, તેની પણ હાલ પોલીસ દ્વારા સતત પૂછતાછ થઈ રહી છે અને કોનો હાથ છે, તેને હાથ હશે તેનું પણ પોલીસે તેની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે, તેની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ તો સમગ્ર મામલો હાલ તો પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આગળ જે સાબરકાંઠા જિલ્લામાં હોય કે અન્ય જિલ્લામાં હોય તે પ્રશાસન થયો હતો. ત્યારબાદ આજે ઉમંગ પંચાલની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તો પોલીસ જે છે, પોલીસ ઉમંગ પંચાલની પૂછપરછ કરી રહી છે. દીપકસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.